ગોંડલમાં પોલીસનો સપાટો 107 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો। રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા ગોંડલ શહેરના રહેણાંક વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસની આ કાર્યવાહી બાદ બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે। પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર કુલ અંદાજે ₹3.6 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપવામાં આવ્યો છે, જેમાંથી ₹2.96 લાખની કિંમતની 107 બોટલ વિદેશી દારૂ તેમજ 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી નરેન્દ્રસિંહ ગાળા નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ રેકેટનો મુખ્ય સંચાલક અશ્વિનસિંહ ગાળા હાલ પોલીસ પકડથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે। અશ્વિનસિંહ ગાળા અગાઉ પણ મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી આઈજીપી નિર્લિપ્ત રાય અને એસપી વિશાલસિંહ ગજરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વીવી ઓળેદરા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ।